મંગુ બેન અહીંયા આવો તો જરાક આ કોઠી બોઠી હટાવી લ્યો ને. એમાં એવું છે વેકેશન હે ને તેમાં ચકુડી આવે છે કાલ એટલે હો આ બધું હટાવો હાલો હાલો. એ બાપુ હું તમને શું કહું છું એ કાલ હે ને ચકુડી આવે છે એટલે આમ જો ગામમાં જતા હોય ને તો આમ જો કિલો ફ્રૂટ હે ને બધું કિલો લઈ લેજો. સફરજન કેળા ને બધું અને આમ જો 2 કિલો હે ને બદામ લઈ લેજો. આ બિચારી અહીંયા આવતી હોય તૈયાર તો એને ખાવા મળતું હોય. આ કઈ ને કોકના ઘરે થોડી બિચારી ખાવાનું માંગતી હોય એટલે આવો ને તો હંજુ લઈને આવજો હો ને. હા એમ જો આપડા હે ને ફઈબા આવે છે એટલે વેકેશન માં આવતા હોય ને તો બિચારાને હુવા દેવાય. આ ખરા બપોરે અવાજ ન કરતા હો અને આમ દોડા બડા લઈ છે ને આમ ઓલી બાજુ રમવા વયા થાજો. આ દેકારો કરી પછી ફઈબા ને હુવા ન મળે ને. હા એમ હો ને થોડુંક સમજાય. તમે તો હેમજા જેવડા થઈ ગયા. હાલો અહીં બેહી જાવ બસ. આ ઝાડવું અહીંયા બહુ નડે છે. આ બાપુને કઈને ઝાડવાને ઉપાડીને ઓલી બાજુ મૂકી દેવાની જરૂર છે. આ બિચારા અમિત કુમાર આવતો હોય તેને ઝાડવું નડે નહીં ને એટલે. એ જયશ્રીબેન હું શું કહું આ ચકુડી ને છોકરી હંધાઈ આવે છે વેકેશન માં ત્યાં જો એને હે ને મારા હાથની ભાખરી બહુ ભાવે એટલે તમે લોટ બાંધી દેજો ભાખરી હું કરી નાખી અને આવે હે ને તો આમ છોકરીને ભાવે ને એવું બનાવી દેજો. આ ભગવાનની દયાથી જમાઈ તમને બહુ સારા મળ્યા પણ આ બિસારી હારે ગઈ છે એટલે મને હે ને આમ થોડીક ઉપાદી તો રે ને આ માં હોય એને ઉપાદી હોય કે ન હોય એટલે આવે ને એટલે એને ભાવે ને એવું છંધું બનાવજો હો ને. એ જયશ્રીબેન એ મંગુબેન હાલો બધા તૈયારી કરો ચકુડી હમણાં આવે છે. અને બાપુ તમે હું આમ બેઠા રહ્યો હો આમ જાવ ગાડી લઈને એને તેડ્યો હો. આ બિચારી છોકરીઓને ચકુડીને બધાને બસ સ્ટેન્ડે ઉભા રાખી કે આપણે હારા લાગી. હાલો જાવ જલ્દી બધા તૈયાર થઈ જાજો.